ભૂમિરામાં આવ્યો માથા મારી માણસ તો વડે કોઈ ભાઈઓની પાછળ જ કર્મ કરવામાં આવે કતરાય મોણસોના પ્રાણ હેર્યા હતા 90 મર્ડર કરેલા અને વણેની 10 સાલે ઉંમર આવી 50 60 વર્ષ ઉંમર જી વણે ધાટકો થયો કે મારું બેટું મેં કીધું કાળા કેસોમાં કર્મ કરવાનું કોઈ બાકી રાખી નહીં હવે તો કોક થોડુંક મનુષ્ય અવતાર મળ્યો આ તો નહીં કહેતા કે તત્રો માણસ બગડેલો હોય તત્રો હારો હોય અને તત્રો હારો હોય ને તત્રો બગડેલો હોય એક તો માય ગુણમાં અવગુણ હોય ને અવગુણમાં ગુણ હોય મિત્રો કેમ કે હારો હે ભાઈ આ તો માણસ હારો હે તો એક આદો તો અવગુણ રો પીડ્યો જતી અને તત્રો કે આ તો ભાઈ હાફ બગડેલો વણામાં એક ગુણ પીડ્યો તો 90 મર્ડર કરેલા નાણે આત્માને એમ થયું કે હવે તો હું થોડું ભાઈ જિંદગીમાં આવ્યો હું મનુષ્ય અવતાર ધારણ મને શરીર મળ્યું એમાં થોડું કર્મ હેરથી કરું એક બાપસીનો આશ્રમ હતો કુટિયામાં બાપસી બેઠા હતા 70 વર્ષની ઉંમરો હોય ડોકરારી માતમારી આ કુટિયામાં ગયો અને બાપસીની નજર પડી ઠરડોળી કેમ કે માથા ભારી માણસ હતો ને વેલો આવે રે બાપસી કે હા બેઠા હતો કે હા તો કે મોઈ સેલો કરો ને બ્રો મને કે કંઠી બોધો કરી બાપસી ભાલ્યું માર્યો ના પાડું તો મને કોમ લેહેરું ને આ કર્યા થી એટલે નારગી એ મારી કેમ કે સેલો ભણ્યો દણેરું કરું તું તો કર્યા હે બાપસી તો કે આજ મોતે મારો આ એટલે કાકા હલવાના હે બાપસી કે સાધુ ગણી અનેક કળા હે સંતે અને ખૂબ ભગવાને સતબુદ્ધિ દીધેલી અને વિશાળ બુદ્ધિ દીધેલી બાપસી મહાત્મા એક રસ્તો કાઢ્યો કે વેણ ને તો કેવો હા ને કેવો ના આયો હે તો હો આયો હા કે બેટા બહુ દુબરી કે તને શિષ્ય બનાવું બ્રો પણ એક કામ કર બાપસી એક પટીયો કાઢ્યો ફૂકાઈ લો આથમ ગરારો દોવરો કે વીવરો હે લે કે બેટા હટીયો લઈને લા અને આ પૃથ્વી માથે 68 તીરથ કરવા અને 68 તીરથ કરીને આવ અને ફરે સિટી ગોદો આ હટિયારે કોલડા ફૂટીને જદી આવતે કે એટલે કે વણે થાય કે હુકો હટિયો કે હટિયારે કોલડા આવવાના એને કોઈ આવવારો નહીં બાપથી એમ કીનો કયો અંકો ઓખોથી તેની હટિયારે તે કોન ફૂટીને જદી કે આવદે થારે કે કંઠી બોદુબરી અને 68 તીરથ કરવા તો કે આવો બાપસી તરત નહેરી ગયો ફરતા 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 ઢીધી થાય મારવાડની ભૂમિ મળ્યો અને જોધપુર નાગોર ઇલાકામાં જોધપુર ઢુકડો આવ્યો કંટાળેલો ખરો ધૂપ પડે પોણીના કણખા ઉડી અને એક મોટું ગ્રુપ વડ ઉભો હતો વડરે પાણી એક તળાવ હતું પાળને માથે વડ ઉભો હતો દાઈબ્રો તળાવે હાથ પગ ધોઈ પોણી પી વડરે સોઈએ કંટાળેલો ઘાયલ થાયેલો માણસ વડરે થડે માથું ભડાવી થોડોક ઊંઘ વળી આંધણે ફૂંકારો આવ્યો કોઈ બળદ આવતી હતી વણઝારારી બળદ આવતી હતી રે 250 500 બળદ બે દાડોરી તરી પોણી ને મારવાડની ભૂમિ માથે ઘડી મળે નહીં અમુક એવો ઇલાકો આવ્યો તો પોણી વગર બળદ આવી તફલાણ કરે બળદ આવી ઘરે વડે ઉભી જાય છે જે તળાવે પૂરેપૂરી પોરેદાર રાખેલો હતો પીવા માટે પાણી અગરેલું હતું માણસોને પીવા માટે અને પોરેદાર રાખેલો હતો બંદૂક માથે જઈને ભરી બંદૂક કોઈ પાણી એમાં ટેપુ બગાડે નહીં માણસ સિવાય માણસ બીજા નહીં હા બીજા કોઈ પાવા દે કરે નહીં એવો માથે ચોકીદાર રાખેલો અને વણદારે પૂછ્યું વણી પોરેદારને કે ભાયા કે મારે 2 દાડોની બળદ તરી આ 500 કોટિયા તરામ આવી 2 દાડોની પ્રોડાટ કરી અને પોણી પાવા જાય તો કે ના ભાઈ એટલે પોણી કે ના મળે આ તો મારા ભાઈ ઠાકોરનો આદેશ છે અને રાજા એ ના પાડી દો આ તો માણસોને પીવા માટે પોઠીઓને પીવા માટે નહીં પોણી એલો હવે વણદારો કે પાવા જાય ને એલો ના પાડે અને એલો માણસ ભાઈ પરિક્રમા નેહર્યો તો 68 તીરથ કરવા વો પણ બેઠો વડકે થડોમાં માથું દોતરેલો અને હોબળે બાજુ કૃત્યુક દેખે મારો દીકરો કે આ પોણી પાવા દેતો નહીં 2 દાડોની બળદ તરી હે અને પોણી સેફટી હે તો આઈ દીવન હા
એમ કરીને ઉઠ્યો જો પાણી લાગે ભાઈ હે હું થોરે તો કે આ મારે બે દાડો બળદ ભોગેડા કરી બાળક ઓઠિયા અને પાણી નહીં પાવા દેતો તો કે ભાઈ પાવા દે ને એમ કરતા કરતા ધીરે ધીરે જો પાણી જો બંધુ બધી હાડા ખેસી ગઈ કેમ ધકે હાથ તો વળેલો છે તો ખેસી ગઈ ભડાવે ઠોકે આ ને એ લે પાર ઓણ કે સારી બળદ એનો પોઠિયા પાયા બાદાઈ 500-700 પોઠિયા દાવે પીધા પી કરી અને ટ્રાફિક મોકારો મારીને પોઠિયા વડરે સોઈ આવીને બેઠા ટકોર ઓગાળ ચાલુ કરી અને એલો હોટી ભાળે મને કે મારે ગરવે કીધું તો કે પોનડા ને ફૂટ્યા અને થોડકી વાળા ભાળા ગણે હુટી રે પોનડા બે પણતા ફૂટ્યા બાબુ ગણે ફૂટ્યા તો બે પોનડા દેખ્યો કે બાબુ એક મને નિશાન બતાવી કે ખાસા 3 પેટી રી પોનડા ને ફૂટ્યા તો ભાળ્યો કે ઓ માર્યો કે ભાઈ મારે ગરવે કીધું તું અને કે આ હુકા હટિયારે કોણ ફૂટી ઓઠાડી એનો ખોળો વાળ દે તાબડાયા આવતો કુટિયા ઢુકડી ગુરુ આસન ઢુકડો ગુરુ નજર પડી કે મારી નેઠ તો કોખોથી અળકો કે આવ્યો હવે કે ગુરુજી હવે તો કે કંઠી બોધો દેખો કે હોટીએ પોનડા ફૂટ્યા અને ગરુએ ભાળ્યો ઓહો જીવડા મેદોડે ઓખોથી અળકો કરવા હારું કર્યું તો કાવતરું ગોડ્યું તું અને વાસ્તવમાં કયું કરમ કર્યું અને હુટી રે ફૂટા પોનડા આયા હવે તો એમ કરે કે તું હવે મારે કંઠી બોધો અને મો તું મને સેલો કર અત્રી મારા કેપેસિટી નથી કે મોણ હુટી માથે પોનડા ફોડાવી ગયો આ કરમ થારો હોય તે હવે તું મન સેલો કર તો કર્મમાં અક્રમ થાય કહો કે કર્મ કરવા જાઓ ને હેરસો કરવા અને ખરાબ થઈ જાય અને ખરાબ કરવા જાઓ અને હારું કર્મ બની જાય કર્મમાં અક્રમમાં કર્મ કોઈ કર્મરો કોઈ પાર પાયો ને ભગવાન કર્મરો ઉલ્લેખ ભગવાન પણ નહીં કરી કેતો સકલી બે ગીરી મોટી અને કૃષ્ણ પૂછ્યું કે કૃષ્ણ ભગવાન તો કે ભગવાન તો કે તે ભગવાનના રૂપમાં થોડું માની તો કે તો આ સકલી કે બે દીવતી કે મરેલી કૃષ્ણ શું કહેવો તો મારે દીવતી કેવું તો મને દબાવી મારે હે અને મરેલી કેવું તો મને દીવતી છોડી ગઈ તો કે કૃષ્ણ કે ભાઈ કૃષ્ણે કીધું કે અર્જુન કે આ તો ગતિ મારા કને આ તો દોર છૂટો છોડી દો આ કરમરી ગતિ હે આ તો પોતપોતાને ભળાવેલી હે કર્મનું ખાતું હોય ને આ કોઈ બાપરો કર્મ બાપ કરે બેટારો કર્મ બેટા કરે કોઈ પેલું નહીં થતું કર્મ કોઈ છોડતું નહીં